મિત્રો, કલ્પના કરો કે તમે રસ્તા પર શાંતિથી જઈ રહ્યા છો અને કોઈની બેદરકારીથી તમને ઈજા થાય છે અથવા તો તમારી સંપત્તિને નુકસાન થાય છે. પણ તમારે તો કોઈની સાથે કરાર પણ નહોતો કર્યો અને ગુનો પણ નહોતો. તો પ્રશ્ન એ જ છે કે પછી તમે કઈ જગ્યાએ ન્યાય લેવા જશો અથવા તો તમને કઈ જગ્યાએથી ન્યાય મળશે. તો મિત્રો, આવા જ સંજોગોની અંદર અપકૃત્ય એટલે કે ટોર્ટ નામનો જે કાયદો છે એ તમને બચાવે છે. કાયદાની દુનિયાની અંદર 3 સૌથી મોટા શબ્દો છે કે અપકૃત્ય, કરારભંગ અને ગુનો, જે અહીંયા આપેલા છે એ પ્રમાણે, એટલે કે ટોર્ટ, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ અને ક્રાઇમ. ઘણા લોકો વાસ્તવની અંદર આ 3 જે શબ્દો છે એને એક સરખા માનતા હોય છે, પણ વાસ્તવમાં આ 3 જે શબ્દો છે એની અંદર 19-20નો નહીં પરંતુ 19,000નો ફરક જોવા મળે છે મિત્રો. તો આજે આપણે એ જ જાણીશું કે અપકૃત્ય એટલે શું, કરારભંગ એટલે શું, ગુનો એટલે શું, કરારભંગ અને ગુનાથી કેવી રીતે અપકૃત્ય જુદું પડે છે, કરારભંગ એ અપકૃત્યથી કેવી રીતે જુદું પડે છે, ગુનો અપકૃત્યથી કેવી રીતે જુદો પડે છે, એ પણ એટલી સરળ ભાષાની અંદર કે કાયદાનો શબ્દ એક પણ ના જાણતો હોય એવો વ્યક્તિ સરળતાથી સમજી શકે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે કાયદાની દુનિયાની અંદર અપકૃત્યની સરસ મજાની સફર. તો અહીંયા આપેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો કે અપકૃત્ય એ એક એવો કાનૂની ખ્યાલ છે જે કોઈ વ્યક્તિને થયેલા નુકસાન માટે વળતર મેળવવાની મંજૂરી આપતું હોય છે. અપકૃત્ય એક એ પ્રકારનો કાનૂની ખ્યાલ છે કે જે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એ નુકસાન બદલ એ વ્યક્તિને વળતર આપવાની મંજૂરી આપે છે. એટલે કે વળતર એ વ્યક્તિને મળી રહે, કમ્પન્સેશન મળી રહે એ માટેની મંજૂરી આપતું હોય છે. આગળ જોઈશું અપકૃત્યની વ્યાખ્યા. મિત્રો, હવે આવે છે કે આજની જે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ છીએ એનો સૌથી મહત્વનો ભાગ, અપકૃત્યની વ્યાખ્યા, ટોર્ટની ડેફિનેશન. આગળના એક વિડીયોની અંદર પણ આપણે આના વિશે ચર્ચા કરેલી હતી. ફરીથી એનો પાયો મજબૂત કરી લઈએ. તો ઘણા લોકો ટોર્ટને માત્ર નુકસાન અથવા તો ખોટું કૃત્ય માનતા હોય છે, પણ કાયદો કહે છે કે અપકૃત્ય એ કોઈ સામાન્ય ભૂલ નથી. તે એક એવું કૃત્ય છે જેની અંદર કોઈના કાયદેસરના હકોનું ઉલ્લંઘન થતું હોય છે અને તેના કારણે તે વ્યક્તિને વાસ્તવિકમાં, હકીકતમાં નુકસાન થાય છે. કાયદાની ભાષામાં ટોર્ટ એ એવું કૃત્ય છે કે જે કરારભંગ નથી. અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો મિત્રો, એ ગુનો પણ નથી, પણ એના માટે તેને કમ્પન્સેશન એટલે કે વળતર મળી શકે છે. તો ચાલો હવે એક પછી એક આપણે દરેક વિદ્વાનોએ આપેલા જે મંતવ્ય છે, અપકૃત્યની વ્યાખ્યા છે, એટલે કે પોલોક, સામાન, રતનલાલ, આ લોકો જે છે એમને અપકૃત્યની વ્યાખ્યા આપેલી છે, એ સમજાવે છે એ પ્રમાણે આપણે સમજીએ. એક્ઝામની અંદર સેમ ટુ સેમ લખવી, ઉતારવી એવું કંઈ હોતું નથી. તમારી રીતે તમે પણ પોલોક, સામાન અને રતનલાલ બની શકો છો. ખાલી એમના શબ્દો શું છે એ મગજની અંદર ઉતારવા એ જરૂરી છે અને વ્યાખ્યા યાદ રહે તો અતિ ઉત્તમ. તો અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો સર ફ્રેડરિક પોલોક શું કહે છે, વ્યાખ્યા એકવાર જોઈ લઈએ, વાંચી લઈએ અને થોડી મનની અંદર ઉતારવાની પણ કોશિશ કરીશું. શબ્દને કેચઅપ કરીશું મિત્રો. હું વાંચું છું, જોજો. તો કે અપકૃત્ય એટલે કે એવું કાર્ય જે જાણી જોઈને કરેલું ન હોય, પરંતુ જે અમુક નિશ્ચિત વ્યક્તિને નુકસાન કરે છે અને જે વ્યક્તિગત ખાનગી સંબંધ કે કરારને પરિણામે પેદા થતી ફરજનો ભંગ નથી, જે કાનૂનથી વિરુદ્ધનું છે અથવા તો કાયદાએ નાખેલી એવી સ્પષ્ટ ફરજનો ભંગ છે અથવા અમુક નિરપેક્ષ હકનો ભંગ છે. વ્યાખ્યાના અમુક ભાગ કરી દઈશું આપણે, પોર્શન કરી દઈશું અને હકીકતમાં એ શબ્દ શું કહેવા માંગે છે એને આપણે સરળતાથી સમજીશું. તો પહેલું જ અહીંયા લખેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો કે અપકૃત્ય એટલે એવું કાર્ય જે જાણી જોઈને કરેલું ના હોય. મતલબ કે તમે ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું નથી, જાણી જોઈને કર્યું નથી, વિલફુલીથી થયું નથી, ભૂલથી તમારા દ્વારા કોઈ કાર્ય કરવામાં આવેલું છે. આ કાર્ય જે કરેલું છે એ ઈરાદાપૂર્વક નથી, ભૂલથી થયું છે. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો તમે ગાડી ચલાવીને કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અથવા તો લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો અને તમારું ધ્યાન ભટકાઈ જાય છે, જેથી ભૂલથી સામેવાળી વ્યક્તિને સામાન્ય ટક્કર વાગી અને એ વ્યક્તિ નીચે પડી જાય છે. તમારો ઈરાદો નહોતો, પણ આની અંદર તમારી થોડી સ્પીડ વધારે હતી એટલે તમારી એક પ્રકારની બેદરકારી હતી. એટલે કે અપકૃત્ય એક એવું પ્રકારનું કોઈ કૃત્ય છે કે જે જાણી જોઈને કરેલું હોય નહીં, તમે ઈરાદાપૂર્વક કરેલું નથી, નુકસાન પહોંચાડ્યું એવું, નુકસાન સામેવાળી વ્યક્તિને પહોંચે એવો કોઈ પણ પ્રકારનો તમારો ઇન્ટેન્શન એની અંદર રહેલો નહોતો, પરંતુ તમારી ભૂલ હતી એની અંદર, તમારી બેદરકારી એની અંદર હતી, જેના કારણે સામેવાળી જે વ્યક્તિ છે એને નુકસાન થાય છે.
બરાબર, કોન્સેપ્ટ ક્લિયર. ચલો બીજું સ્ટેજ આપણે જોઈશું કે પરંતુ જે અમુક નિશ્ચિત વ્યક્તિને નુકસાન કરે છે. શું કહે છે કે પરંતુ એ જે છે એ અમુક નિશ્ચિત વ્યક્તિને નુકસાન કરે છે. તમારી ભૂલથી કોઈ એક વ્યક્તિને ખરેખર ઈજા કે નુકસાન થાય છે. દાખલા તરીકે ટક્કર વાગી છે. આગળનું ઉદાહરણ આપણે કન્ટિન્યુ રાખીશું કે જે ટક્કર વાગવાથી તે વ્યક્તિનો પગ ભાંગી જાય છે અથવા તો હાથ તૂટી જાય છે, હાથની અંદર પહેરેલી એક ઘડિયાળ તૂટી જાય છે અને નુકસાન કોઈ એક ચોક્કસ વ્યક્તિને થાય છે. એટલે કે અમુક નિશ્ચિત વ્યક્તિને કોઈ એક નુકસાન થાય છે. આની અંદર કોઈ એક વ્યક્તિને ખરેખર ઈજા કે નુકસાન થાય છે, એ નિશ્ચિત વ્યક્તિને નુકસાન થાય છે એ જોવાનું હોય છે. આગળનું પોર્શન છે કે અને જે વ્યક્તિગત ખાનગી સંબંધ કે કરારને પરિણામે પેદા થતી ફરજનો ભંગ નથી. આ નુકસાન એટલા માટે નથી થયું કે તમે કોઈ વચન આપ્યું હોય, કોઈ એગ્રીમેન્ટ કરેલો હોય, કોઈ કોન્ટ્રાક્ટ કરેલો હોય કે કોઈ એગ્રીમેન્ટ અથવા તો વચન આપેલું હોય એને તમે તોડ્યું છે. એવું કોઈ નુકસાન અહીંયા થતું નથી. પહેલેથી તમે કોઈને વચન, એગ્રીમેન્ટ, કોન્ટ્રાક્ટ અથવા તો કોઈ કરાર કરેલો હોય અને એ કરારનો ભંગ થયો હોય એના પરિણામે અહીંયા જે નુકસાન થાય એવું હોતું નથી. તમે અજાણ્યા હોય, એ વ્યક્તિ પણ અજાણ્યો હોય અને ત્યારે પણ આ અપકૃત્યની અંદર નુકસાન અથવા લોસ જે છે એ પોસિબલ છે. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો તમે કોઈ રિપેરિંગ કામનો એક કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે ખરાબ કામ કર્યું છે, તે કરાર ભંગ કહેવાય. જ્યારે અહીંયા આપણે અપકૃત્યની અંદર જોવા જઈએ તો કોઈ પણ જે નુકસાન થતું હોય છે એ નુકસાન કોન્ટ્રાક્ટ, કરાર કે એગ્રીમેન્ટ વિના પણ થતું હોય છે. સર ફ્રેડરિક પોલોક સાહેબ આપણને એવું કહે છે. અહીંયા નીચે બીજું એક પોર્શન છે કે જે કાનૂનથી વિરુદ્ધનું છે અથવા તો કાયદાએ નાખેલી એવી સ્પષ્ટ ફરજનો ભંગ છે અથવા અમુક નિરપેક્ષ હકનો ભંગ છે. શું કહે છે કે જે કાનૂનથી વિરુદ્ધનું છે અથવા કાયદાએ નાખેલી એવી સ્પષ્ટ ફરજનો ભંગ છે અથવા તો અમુક નિરપેક્ષ હકનો ભંગ છે. તમે એક સામાન્ય કાયદો કે જે રૂલ ઓફ લો જે છે એ સામાન્ય કાયદો કે જે બધા લોકો માટે નિયમ છે કે આ વસ્તુ કોઈને ટક્કર ના મારવી જોઈએ, કોઈની બેદરકારી ના રાખવી જોઈએ, કુદરતનો જે નિયમ છે, કુદરતનો જે કાનૂન છે એ નિયમ જે છે તમે તોડ્યો છે. અને તમે કોઈ પાયાના જે અધિકાર છે જેમ આપણે જોવા જઈએ કોઈ વ્યક્તિને શાંતિથી રહેવા દેવા જોઈએ, કોઈને ખલેલ ના પહોંચાડવી જોઈએ, આવું કોઈ સ્પેસિફિક કોઈ કાયદાની અંદર લખેલું નથી હોતું, પરંતુ એક સામાન્ય નિયમ છે. એ જે નિયમ છે એ નિયમનો ભંગ કર્યો છે આની અંદર. દાખલા તરીકે કાયદો શું કહે છે કે તમારે વાહન ધ્યાનથી અને સુરક્ષિત રીતે ચલાવવું જોઈએ, કેર કરવી જોઈએ અથવા બેદરકારી રાખવાની આપણે બેદરકારી ન રાખવી જોઈએ. જ્યારે તમે ગફલત કરીને આ જે સામાન્ય ફરજ છે એ સામાન્ય ફરજનો ભંગ કરો ત્યારે અપકૃત્ય સર્જાયું કહેવાય છે. તમે તમારા પાડોશીની જમીનની અંદર તેની પરવાનગી વગેરે જ્યારે ટ્રેસ પાસ કરો છો, ગેરકાયદેસર પ્રવેશ કરો છો અને એમના માલિકી હકની જે અંગત માલિકી હક છે એમની સ્વતંત્રતા જળવાઈ રહે એ માટે પોતે જ્યાં રહેઠાણ છે એ રહેઠાણ એમના પરવાનગી વગર જ્યારે અંદર ઘૂસો છો ઘરની અંદર, તો એ વ્યક્તિને એમના અધિકારનો ભંગ થાય છે. એટલે એ પણ એક પ્રકારની ઈજા કહેવાય. તો આ જે છે એક પ્રકારનો નિરપેક્ષ હકનો ભંગ થયો એમ ગણી શકાય. ચલો, મતલબ કે કાનૂનના વિરોધનું છે, કાયદાએ આપણના ઉપર નાખેલી જે પણ ફરજ છે એ ફરજનો ભંગ પણ ગણાય અને અમુક જે નિરપેક્ષ હક છે દરેક વ્યક્તિને મળેલા એ હકનો પણ ભંગ ગણાય છે. ચલો આગળ સામંડ સાહેબ શું કહે છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સામંડના મંતવ્ય પ્રમાણે અપકૃત્ય એ દીવાની પ્રકારનું ખોટું કૃત્ય છે જેનો ઉપાય કોમન લોની અંદર પ્રાપ્ત થતો હોય છે. તે ઉપાય અનિશ્ચિત નુકસાન વળતર મેળવવાનો હોય છે. કરાર ભંગથી તે જુદી વસ્તુ છે. તો અહીંયા એમને કહ્યું છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો કે અપકૃત્ય એક એવું દીવાની પ્રકારનું ખોટું કૃત્ય છે. હવે આ અપકૃત્ય શબ્દ છે એ ક્રાઇમ નથી, ગુનો નથી, એક પ્રકારની એક દીવાની ભૂલ ગણાઈ શકાય કે જ્યાં સરકાર તમને ફોજદારી રીતે સજા નથી કરતી. એની ફોજદારી જે ક્રિમિનલ વ્યક્તિઓને જેવી રીતે સજા કરે છે એવી રીતે આની અંદર સજા થતી નથી. એ એક પ્રકારની આપણે વ્યક્તિગત ભૂલ ગણી શકાય જેની અંદર એક વ્યક્તિને બીજી વ્યક્તિના અધિકારોનું જે ઉલ્લંઘન થતું હોય છે એ આની અંદર જોવા મળતું હોય છે. દાખલા તરીકે કોઈ તમારા વિશે ખોટી વાત ફેલાવે છે, બદનક્ષી કરે છે, તો એક ગુનો બની શકે છે અપકૃત્યની અંદર. પરંતુ આ જે ગુનો છે એ દીવાની ભૂલ છે જેના કારણે તે વ્યક્તિ પર તમે શું કરી શકો, દાવો કરી શકતા હોય છે.
આગળ લખેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો જેનો ઉપાય શેની અંદર છે, તો ઉપાય કોમન લોની અંદર આપવામાં આવેલો છે, જેનો ઉપાય કોમન લોની અંદર પ્રાપ્ત થતો હોય છે. તો મિત્રો આપણે આગળ એક શબ્દ હું બોલ્યો એ પ્રમાણે અહીંયા એક નવો શબ્દ છે કોમન લો. હવે કોમન લો એટલે શું? તો કોમન લો એટલે કે એવા નિયમો કે જે કોર્ટના જૂના નિર્ણયો, કોર્ટ કોઈ ડિસિઝન લેતી હોય, કોઈ ચુકાદો આપતી હોય, એવી વખતે જે જૂનો નિર્ણય હોય, જે શરૂઆતથી જ્યારથી એ કોર્ટ પોતાના ચુકાદા આપે છે એવા જૂના નિર્ણયો પરથી કોમન લો બનતા હોય છે. કોર્ટ એક કેસની અંદર જે નિર્ણય આપે છે તે જ નિર્ણય આગળની અંદર ભવિષ્યની અંદર કોઈ એવો ને એવો કેસ બનતો હોય, સેમ કેસ, તો એવા કેસની અંદર જે જૂનો ચુકાદો આપેલો હોય, જૂનો જે નિર્ણય આપેલો હોય, એ આગળના કેસની અંદર એ નિયમ તરીકે માનવામાં આવે છે અને એને જ આપણે શું કહીશું? કોમન લો કહીશું. મતલબ કે સરળતાથી આપણે યાદ રાખે એ માટે એક શબ્દ છે, તો કે કોમન લો એટલે શું? તો કે કોર્ટ દ્વારા બનાવેલા નિયમોને આપણે કોમન લો કહીશું, જે હકીકતમાં કોઈ જગ્યાએ લખવામાં નથી આવતા, કે કાયદાની અંદર, કોઈ પુસ્તકની અંદર કે બેરેક્ટની અંદર ક્યાંય કોમન લો લખવામાં આવતા નથી. દાખલા તરીકે આપણે જોવા જઈએ કે જો તમારે પાડોશી ઝાડની ડાળીઓ પર એમની ઝાડની ડાળીઓ છે, બાજુમાં પાડોશીએ કોઈ ઝાડ વાવ્યું છે અને એ ઝાડની ડાળીઓ તમને સતત રીતે પરેશાન કરે છે, નુકસાન કરે છે, અથવા તો ન્યુસન્સ એનાથી ફેલાય છે, તો કાયદાની અંદર પહેલેથી જ જોગવાઈ છે કે તમે કોર્ટની અંદર એ ઝાડ જે છે, એની ડાળીઓ છે, એ હટાવવા માટે તમે અરજી કરી શકો છો, દાવો કરી શકો છો, અથવા તો એનો કોર્ટ દ્વારા આપણે આદેશ માંગી શકીએ છીએ. ચલો આગળ જોઈએ કે તે ઉપાય અનિશ્ચિત નુકસાન વળતર મેળવવાનો છે. તેની અંદર અનિશ્ચિત વળતર અહીંયા લખેલું છે એ પ્રમાણે કે અનિશ્ચિત નુકસાન વળતર મેળવવાનો છે. તો તમને જે નુકસાન થાય છે તો તમને કેટલા પૈસા મળશે તે પહેલેથી નક્કી હોતું નથી. કોર્ટ નુકસાનના પ્રમાણ અને તમારી જે પીડા છે, તમને જે ઈજા થઈ છે, એના આધારે કોર્ટ દ્વારા એ રકમ નક્કી કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે તમે કોઈ બેદરકારીને કારણે કોઈને અકસ્માત કરીને ઘાયલ કરી દીધા, તો તમારી તબીબી ખર્ચ છે, તમારે જે હોસ્પિટલાઇઝનો ખર્ચ છે, કામ ન કરી શકવાના કારણે ઘણી જગ્યાએ તમને નુકસાન થયું હોય, તમે જે સફરિંગ કરી રહ્યા છો, પીડા છે, એના માટે કોર્ટને જે પણ યોગ્ય લાગે તે રકમ નક્કી કરશે અને તમને ચૂકવી આપવા માટે એક આદેશ આપશે. આગળ છે શું લખેલું છે કે ભાઈ કરાર ભંગથી તે જુદી વસ્તુ છે. આગળ જે પોલોક સાહેબે કહ્યું છે એ પ્રમાણે અહીંયા સામણ સાહેબ પણ એ જ કહે છે કે એ કરાર ભંગ નથી, કરાર ભંગથી જુદી વસ્તુ છે. કરાર ભંગ શું કહે છે કે કરારની અંદર જે લખેલું હોય, કોન્ટ્રાક્ટની અંદર જે વખતે લખેલું હોય કે ભાઈ તમારે આ કોન્ટ્રાક્ટ આપણે બંને વચ્ચે થાય છે, બે વ્યક્તિથી વધારે વ્યક્તિ બંને સામસામે જે કરતા હોય કરાર છે, આપણે સામાન્ય ભાષામાં જોઈએ તો આ બંને વ્યક્તિની અંદર પહેલા એક એગ્રીમેન્ટ કરવામાં આવતું હોય. એ બંને વ્યક્તિ જ્યારે એગ્રીમેન્ટની અંદર એટલે કે કરારમાં લખેલું જે હોય, મેન્શન કરેલા જે રૂલ્સ હોય એ ફોલો ના કરે અને એ ના પાડે તો એને કરાર ભંગ આપણે કહીશું. અહીંયા અપકૃત્ય શું કહે છે તો કે અપકૃત્ય કાયદાની જે સામાન્ય ફરજ છે એ જ્યારે ના પાડે તો એ ત્યારે આપણે એને અપકૃત્ય કહી શકાય. હવે મિત્રો આ જે સામાન્ય ફરજ છે એ સામાન્ય ફરજ ક્યાં લખેલી હોય તો ક્યાંય લખેલી હોતી નથી. એ દરેક નાગરિકોને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ ગુનો છે, આ વસ્તુ ગુનો નથી. એની અંદર કોઈ પણ પ્રકારનો કરાર કરવામાં આવતો નથી, એની અંદર કોઈ પણ પ્રકારના રૂલ ક્યાંય મેન્શન કરવામાં આવતા નથી. એટલે કે અપકૃત્યની અંદર કાયદાની જે સામાન્ય ફરજ છે એ ક્યાંય પાડવામાં આવતી નથી, ત્યારે એ અપકૃત્ય બને છે. એટલે કે સામાન્ય કહે છે કે અપકૃત્ય કરાર ભંગ નથી, બંને અલગ અલગ કાયદા, અલગ અલગ ભૂલ અને અલગ અલગ ઉપાય છે. દાખલા તરીકે જો તમે તમારું ઘર ક્યાંય સેલ કરી રહ્યા છો, OLX ઉપર મૂકી દીધું, હવે એ 50 લાખની અંદર તમારે વેચવાનું નક્કી કરેલું હતું અને પહેલેથી તમે કંઈક બાનાખત કે એવું કંઈ કરાવી લીધું છે. હવે છેલ્લી ઘડીએ એ મકાન વેચવાની તમે ના પાડો છો, તો અહીંયા શું બનશે? કરાર ભંગ બનશે. પરંતુ જ્યારે તમે ભૂલથી કોઈના ઘરને નુકસાન પહોંચાડો છો તો ત્યારે એ નુકસાન પહોંચાડેલું શું કહેવાય? તો એ છે અપકૃત્ય. કારણ કે ત્યાં તમે કોઈ વચન કે કોઈ કોન્ટ્રાક્ટ, કરાર કે કંઈ એવું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નહોતું. ચલો આગળ
ચર્ચા કરીશું રતનલાલના મંતવ્ય પ્રમાણે શું વ્યાખ્યા એમને આપી છે એ જોઈશું. તો કે અપકૃત્ય એટલે કરારથી સ્વતંત્ર હોય તેવો ફરજભંગ છે અને તે માટે વળતર મેળવવા દીવાની કાર્યવાહી થઈ શકે છે. તે કરારથી ભિન્ન છે અને ફરજભંગને પરિણામે નુકસાન વળતર પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે. અહીંયા રતનલાલ પણ એ પ્રકારે જ કહે છે કે અપકૃત્ય એટલે એક કરારથી સ્વતંત્ર હોય તેવો ફરજભંગ છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે કરારથી સ્વતંત્ર છે, એ કોઈ પ્રકારનો કરાર હોતો નથી અપકૃત્યની અંદર. તે માટે વળતર મેળવવા આપણે ક્યાં જઈશું? તો કે દીવાની કોર્ટની અંદર કમ્પન્સેશન માટે કાર્યવાહી થઈ શકતી હોય છે. એ છે આપણું અપકૃત્ય. તે કરારથી ભિન્ન છે અને ફરજભંગને પરિણામે નુકસાન વળતર પ્રાપ્ત કરવાનો આપણને શું મળે છે? તો કે અધિકાર. કે જ્યારે આપણી સામાન્ય ફરજ હોય છે એને આપણે ફોલો નથી કરતા અને એના પરિણામે જે પણ કંઈ નુકસાન થતું હોય છે એ નુકસાનના માટે કમ્પન્સેશન મેળવવા માટે, વળતર મેળવવા માટે આપણને અપકૃત્યની અંદર શું મળે છે? તો કે અધિકાર મળતો હોય છે. અહીંયા આગળ લખેલું છે એ પ્રમાણે જોઈએ તો કે અપકૃત્ય એટલે કે એક સિવિલ એટલે કે દીવાની ગેરકાયદેસર કૃત્ય ગણાય છે. હવે તો આપણને યાદ રહી જવું જોઈએ કે અપકૃત્ય એ ફોજદારી ગેરકાયદેસર કૃત્ય નથી, પરંતુ એ શું છે કે સિવિલ ગેરકાયદેસર કૃત્ય છે, જે અન્ય વ્યક્તિના કાયદેસરના હકો જે છે, રાઇટ્સ છે, એના ઉપર ઉલ્લંઘન કરે છે અને તેને કારણે તે વ્યક્તિને નુકસાન કે ક્ષતિ થતી હોય છે. આ એક એવી ભૂલ છે જે કરારભંગ નથી. આ એક એવી ભૂલ છે જે કરારભંગ એટલે કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ નથી અને જેના માટે કાયદો નુકસાન પામેલા પક્ષકારને સામાન્ય રીતે શું મળે છે? તો કમ્પન્સેશનના સ્વરૂપમાં ઉપાય આપતું હોય છે. આગળનો ટોપિક છે મિત્રો કે કાયદેસરનો આધાર એની અંદર મળતો હોય છે. એટલે કે અપકૃત્યનો આધાર કરાર પર નહીં, પરંતુ કાયદા દ્વારા દરેક વ્યક્તિને આપવામાં આવેલા જે સામાન્ય ફરજો હોય છે, જનરલ ડ્યુટી ઇમ્પોઝડ બાય લો, એના પર રહેલો હોય છે. જેમ કે અન્ય કોઈને બેદરકારીથી નુકસાન ન પહોંચાડવાની ફરજ. મતલબ કે તેનો જે કાયદેસરનો આધાર છે એ શેના ઉપર છે? તો કે એક સામાન્ય ફરજ પર રહેલો હોય છે. અપકૃત્ય એ સામાન્ય દીવાની ગેરકાયદેસર કૃત્ય છે, કરારભંગથી અલગ છે, જેના માટે આપણને શું મળી શકે છે? સરસ મજાનું વળતર મળી શકે છે. મિત્રો ચલો આગળ જે મેન આજના વિડીયોના ટોપિક જે છે, વિડીયો થોડો લોંગ થઈ ગયો છે તો એના ટોપિક પર આપણે ચર્ચા કરીશું. તો કે અપકૃત્યનું કરારભંગ અને ગુના વચ્ચેનો પહેલાં આપણે તફાવત જોઈ લઈએ. તો અપકૃત્ય એ કાયદાના અન્ય બે મહત્વના ક્ષેત્રો એટલે કે કરારભંગ એટલે કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ અને ગુનાથી સ્પષ્ટપણે એ અલગ પડતો હોય છે. આપણે આગળ પણ એ પ્રમાણે જોઈ ગયેલા હતા. એટલે કે તે કરારભંગ અને ગુનાથી અલગ પડતો હોય છે. તો અપકૃત્ય અને કરારભંગ વચ્ચેનો આપણે તફાવત જોઈ લઈશું. તો એ કેવી રીતે અલગ પડે છે એનો ખ્યાલ આપણને મળી રહે. તો તફાવતનું ક્ષેત્ર અપકૃત્ય અહીંયા લખેલું છે એ પ્રમાણે. તફાવતનું ક્ષેત્ર અપકૃત્ય અને કરારભંગ એટલે કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, બંનેના વચ્ચે જે તફાવત છે એ આપણે જોઈ લઈએ. તો મુદ્દો પહેલો છે આપણો કે ફરજનો સ્ત્રોત એટલે કે સોર્સ ઓફ ડ્યુટી. આ જે છે ફરજનો સ્ત્રોત એ સૌથી મોટો આપણે તફાવત ગણી શકાય. હવે અપકૃત્યની અંદર શું છે? તો આની અંદર લખેલું છે એ પ્રમાણે જોઈએ તો કે ફરજ કાયદા દ્વારા લાદવામાં આવેલી સામાન્ય ફરજો છે, જ્યારે કરારભંગની અંદર ફરજ જે છે એ પક્ષકારો દ્વારા કરારના નિશ્ચિત કરવામાં આવેલી ફરજો ગણી શકાય છે. અહીંયા અપકૃત્યની અંદર લખેલું છે એ પ્રમાણે જોઈએ મિત્રો કે ફરજ કાયદા દ્વારા લાદવામાં આવેલી સામાન્ય ફરજ છે, એટલે કે ફરજ આપોઆપ લાવે છે. ભલે તમે કોઈને ઓળખતા ના હોય, પણ કાયદો તમને કહે છે કે તમારા રસ્તા પર તમે જ્યારે ગાડી લઈને જાઓ છો ત્યારે ગાડી તમારે સ્વાભાવિક રીતે ધ્યાનથી ચલાવવી જોઈએ, બેદરકારી વગર ચલાવવી જોઈએ, આજુબાજુનું વાતાવરણ જોવું જોઈએ, આજુબાજુમાં કેવા વિસ્તાર છે, સ્કૂલનો રસ્તો છે કે કેવો છે, એ દરેક વસ્તુને તમારે ધ્યાનમાં રાખીને ગાડી ચલાવવી જોઈએ, જેથી કોઈને ઈજા ન થાય. આ તમામ ફરજ છે એ બધા માટે હોય છે. જ્યારે કરારભંગની અંદર શું છે? તો કે કરારભંગની અંદર ફરજ પક્ષકારો દ્વારા કરાર દ્વારા નિશ્ચિત કરવામાં આવતી એક ફરજ હોય છે.
એટલે કે આ ફરજ તમે જાતે જ પસંદ કરી શકો છો. જ્યારે કરાર કરવામાં આવે છે શરૂઆતની અંદર સામસામેવાળી જે બંને વ્યક્તિ હોય અથવા તો કંપની સાથે કોઈ કરાર કરવામાં આવ્યો હોય, કોઈ પાર્ટી સાથે, ભાગીદારી સાથે, અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે, ત્યારે તમે કરાર કરો છો, એગ્રીમેન્ટ કરો છો, તો બંને પાર્ટીની સહમતિથી બંને વચ્ચે એક કરાર કરવામાં આવે છે. એની અંદર જે પણ રૂલ અથવા તો નિયમો રાખવામાં આવે છે એ તમે જાતે પસંદ કરો છો. તમે જ્યારે કોઈની સાથે ચોક્કસ કામ કે સેવા કરી રહ્યા છો અથવા તો એ સેવા માટે તમે જ્યારે છેલ્લે એગ્રીમેન્ટ કરો છો અને એ એગ્રીમેન્ટની અંદર તમે જાતે સહી કરો છો, તમે જાતે પોતે સહી કરતા હોવાથી એની અંદર ડ્યુટી જે કહેવાય, ફરજ પણ ઊભી થતી હોય છે. અને જ્યારે તમે એ ડ્યુટી એટલે કે ફરજ તમે તોડો છો, વચન તમે તોડો છો, તો ત્યારે શું બને છે તો કે કરાર ભંગ બનતું હોય છે, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ બનતું હોય છે. એટલે કે પક્ષકારો દ્વારા કરાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી એની અંદર ફરજ હોય છે. એટલે કે તફાવતનું પહેલું ક્ષેત્ર હતું ફરજનો સ્ત્રોત. ક્લિયર થઈ ગયો હશે. ચલો આગળનું જોઈશું, અધિકારોનું ઉલ્લંઘન. અપકૃત્યની અંદર શું કહે છે તો કે અપકૃત્યની અંદર કાયદા દ્વારા મળેલા સામાન્ય હકોનું ઉલ્લંઘન થતું હોય છે, જેમ કે શારીરિક સુરક્ષાનો હક. જ્યારે કરાર ભંગની અંદર શું કહે છે તો કરારની અંદર દર્શાવેલ ચોક્કસ હકોનું ઉલ્લંઘન થતું હોય છે. અપકૃત્યની અંદર શું છે તો કે કાયદા દ્વારા મળેલા સામાન્ય હકોનું ઉલ્લંઘન થાય છે. કરાર ભંગની અંદર કરારની અંદર દર્શાવેલ ચોક્કસ હકોનું ઉલ્લંઘન થાય છે. અપકૃત્યની અંદર તમારા જે પાયાના જન્મજાત હકો હોય છે એનું ઉલ્લંઘન થતું હોય છે, જેમ કે સુરક્ષિત રહેવાનો હક હોય છે, શાંતિથી રહેવાનો હક હોય છે, તમારી મિલકત પર શાંતિથી સ્વતંત્રતાથી રહેવાનો હક હોય છે, બોલવાનો હક હોય છે. કોન્સ્ટિટ્યુશનની અંદર ઘણા બધા હકો આપવામાં આવેલા છે. એ સિવાય પણ જે સામાન્ય નિયમોની અંદર ઘણા અધિકારો છે એ આપણને અપકૃત્યથી મળતા હોય છે. એની અંદર જે અપકૃત્યમાં એ હકોનું અધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે. જ્યારે કરાર ભંગની અંદર શું હોય છે તો કે આ તમારા ચોક્કસ સોદાઓનો જે બંને વચ્ચે જે સોદો થતો હોય છે એના જે હકો હોય છે એનું ઉલ્લંઘન થતું હોય છે. દાખલા તરીકે મને સમયસર આ વસ્તુ મળવી જોઈએ, અથવા તો આ સેવાની ગુણવત્તા આવી હોવી જોઈએ, આ વસ્તુ આવી હોવી જોઈએ. એ જે છે એ કરારની અંદર ચોક્કસ હકો પહેલાથી મેન્શન કરવામાં આવેલા હોય છે, એનું ઉલ્લંઘન થતું હોય છે. ચલો આગળ જોઈએ. આગળ લખેલું છે કે પક્ષકારોનો સંબંધ કેવો હોય છે તો કે અપકૃત્યની અંદર પક્ષકારો વચ્ચે પૂર્વ અસ્તિત્વ ધરાવતો સંબંધ જરૂરી નથી, જ્યારે કરાર ભંગની અંદર પક્ષકારો વચ્ચે કરારરૂપી સંબંધ હોવો આવશ્યક હોય છે. અપકૃત્યની અંદર પૂર્વ અસ્તિત્વ ધરાવતો સંબંધ હોવો જરૂરી નથી હોતો. એટલે કે તમે કોઈ અજાણી વ્યક્તિને કારની ટક્કર મારો તો પણ એ અપકૃત્ય ગણાય છે. નુકસાન થાય તે પહેલા તમે બંને એકબીજાને ભલે ના ઓળખતા હોય તો પણ તે અપકૃત્ય બનતું હોય છે. જ્યારે કરાર ભંગ થતો હોય છે ત્યારે જ થઈ શકે, મતલબ કે કરાર ભંગ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે અને સામેવાળી જે વ્યક્તિ હોય છે એ વચન દ્વારા પહેલેથી બંધાયેલા હોય છે. જો કોઈ કરાર ના થાય તો કરાર ભંગ પણ ના થઈ શકે. યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ કરાર નથી થતો તો સ્વાભાવિક રીતે કરાર ભંગ પણ થવાની ચાન્સીસ હોય નહીં, કારણ કે કરાર જ પહેલેથી ના થાય તો કરાર ભંગ ક્યાંથી થવાનો. ચલો આગળનો ચોથો પોઈન્ટ અહીંયા છે, જોઈ લઈએ, પછી ઉદાહરણ જોઈ લઈશું. મુખ્ય ઉદ્દેશ અને ઉપાય શું છે આની અંદર? તો જે અપકૃત્ય છે એની અંદર થયેલા નુકસાન માટે વળતરની જોગવાઈ છે. શું છે તો કે ડેમેજીસ ફોર ઇન્જરી સફર્ડ. એટલે કે કાયદો ફક્ત એટલું જ જુએ છે કે તમને ખરેખર કેટલું નુકસાન થયું છે, મતલબ કે હાથ પગ ફ્રેક્ચર થઈ ગયા, તૂટેલી કોઈ કાર હોય, વેતનની કોઈ ખોટ હોય, એ તમને ભરપાઈ કરાવે છે. જ્યારે કરાર ભંગની અંદર શું હોય છે તો એની અંદર મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે કરારનો ભંગ ન થયો હોત તો જે સ્થિતિની અંદર હોત ત્યાં જ પક્ષકારને મૂકવો. મતલબ કે અહીં કાયદો શું જુએ છે કે જો તમે વચન પાળ્યું હોત તો તમને કેટલો ફાયદો થયો હોત, તમને કેટલું નુકસાન ચૂકવે છે, ભલે તમને શારીરિક ઈજા ન થઈ હોય. મતલબ કે અહીં કાયદો તમને જે છે એનું મુખ્ય ધ્યેય એ હોય છે કે તમે વચન પાળ્યું હોત તો તમે જે સ્થિતિની અંદર પહેલા હતા એ જ પોઝિશનની અંદર તમને લાવવાનો એમનો મુખ્ય એક ઉદ્દેશ હોય છે. અહીંયા ઉદાહરણ જોઈ લઈએ તો કે ડ્રાઇવિંગ કરતી વખતે તમારી બેદરકારીથી અન્ય વ્યક્તિની કારને
અથડાવી એ અપકૃત્યનું ઉદાહરણ છે. કરાર ભંગનું અહીંયા શું ઉદાહરણ છે? તો કે કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ નિર્ધારિત સમય કરતાં મોડું પૂર્ણ કરવું. એ જે છે કરાર ભંગનું ઉદાહરણ છે. તમે કાયદાની સામાન્ય ફરજનો ભંગ કર્યો છો આની અંદર, જે અપકૃત્યની અંદર કે બેદરકારી છે એ કાયદાની સામાન્ય ફરજનો ભંગ કર્યો છે. અને અહીંયા જે છે કે મોડું કામ પૂરું કર્યું, નિર્ધારિત સમય કરતાં મોડું કામ જે છે એ પૂરું કર્યું, એ તમારા વચનનો ભંગ થયેલો ગણાય છે. આગળ છે ટોપિક સરસ મજાનો બીજો, એટલે તમારું અપકૃત્ય અને ગુનાનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. અહીંયા તફાવતનું ક્ષેત્ર, અપકૃત્ય અને ગુનો આપણે એના ટોપિકો જોઈ લઈશું. તો અહીંયા કાયદાનો પ્રકાર શું છે? તો અપકૃત્યની અંદર જે કાયદાનો પ્રકાર છે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે, તો કે અપકૃત્ય એ કયા પ્રકારનો કાયદો છે? તો કે દીવાની પ્રકારનો કાયદો. અને ગુનો જે છે એ કેવા પ્રકારનો કાયદો છે? તો કે ફોજદારી કાયદો. આ દીવાની પ્રકારનો એવો છે કે એની અંદર કોઈ પણ સિવિલ રોંગ, એટલે કોઈ પણ વ્યક્તિ હોય એના ખાનગી અધિકારો પર તરાપ મૂકે છે. અને જ્યારે જે આ ગુનો છે એ જાહેર ગેરરીતિ, દરેક વ્યક્તિ માટે જે પબ્લિક રોંગ છે એના પર તરાપ મૂકતું હોય છે, જે સમગ્ર સમાજ અને રાજ્યની શાંતિ અને વ્યવસ્થા પર એ અસર કરતું હોય છે. એટલે કે જ્યારે અપકૃત્ય થાય છે ત્યારે તે બે વ્યક્તિઓ વચ્ચેનો વિવાદ ગણાય છે, અને જ્યારે ગુનો થાય છે તે ગુનેગાર અને રાજ્ય વચ્ચે પણ વિવાદ ગણાય છે. ઘણીવાર ગુનેગાર બંને વ્યક્તિ વચ્ચે પણ વિવાદ ગણાતો હોય છે. એટલે કે અપકૃત્ય દીવાની કાયદો છે, જ્યારે ગુનો છે એ ફોજદારી કાયદો ગણાય છે. બીજો ટોપિક છે કે કોના વિરુદ્ધનું કાર્ય. તો અપકૃત્યની અંદર કૃત્ય કોઈ ખાનગી વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના જૂથના હકોનું વિરુદ્ધનું હોય છે, જ્યારે ગુનાની અંદર કૃત્ય સમગ્ર રાજ્ય અથવા તો સમાજના વિરુદ્ધનું હોય છે. દાખલા તરીકે જોવા જઈએ તો કોઈ વ્યક્તિ તમારા પાડોશીના ઘોંઘાટથી તમે પરેશાન છો, તમને વારંવાર પરેશાન કરે છે, તો તે માત્ર તે વ્યક્તિના શાંતિના હકનું વિરુદ્ધ, જે વ્યક્તિ છે જે પરેશાન થાય છે એના શાંતિના હકના વિરુદ્ધનું કૃત્ય છે. જ્યારે ગુનાની અંદર શું છે કે કોઈ બેંકની અંદર લૂંટારા વ્યક્તિ છે એ લૂંટ કરે છે, તો ભલે નુકસાન બેંકને ન થયું હોય, પણ કાયદાની દૃષ્ટિએ તે સમગ્ર સમાજની સુરક્ષા વિરુદ્ધનો હુમલો ગણાય છે. એટલે કે રાજ્ય અથવા તો સમાજના વિરુદ્ધનું કૃત્ય ગણાય છે શું? ગુનો. અને જે આ અપકૃત્ય છે એ કોઈ ખાનગી વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના જૂથના હકનું વિરુદ્ધનું કૃત્ય ગણાય છે. આગળનો ટોપિક જોઈશું તો કે કેસ દાખલ કરનાર કોણ. તો અપકૃત્યની અંદર કેસ પીડિત પક્ષ દ્વારા દાખલ કરવામાં આવે છે. કેસનું નામ સામાન્ય રીતે વાદી વિરુદ્ધ પ્રતિવાદી હોય છે. અને જ્યારે ગુનો જે છે એની અંદર જે કેસ છે એ રાજ્ય સરકાર એટલે કે પ્રોસિક્યુટર દ્વારા દાખલ કરવામાં આવતું હોય છે. કેસનું નામ આપણે સામાન્ય રીતે એની અંદર જોઈએ તો કે રાજ્ય વિરુદ્ધ આરોપી, એવી રીતે કેસના નામમાં ઓળખ આપવામાં આવે છે. તો અપકૃત્યની અંદર જો તમે વળતર ના માગો તો તમને કોઈ પૂછશે નહીં. અને જ્યારે ગુનાની અંદર ભલે આપણે એમાં વળતર ના મળે, પીડિતને માફ કરી દેવામાં આવે કોર્ટ દ્વારા, પણ રાજ્ય દ્વારા એનું પાલન કરવા માટે એ કેસ ઘણા સમય સુધી ચાલુ રાખી શકાતો હોય છે. આગળનો ટોપિક જોઈશું મુખ્ય ઉદ્દેશ એનો શું છે. તો કે અપકૃત્યની અંદર મુખ્ય ઉદ્દેશ પીડિતને કમ્પન્સેશન એટલે કે વળતર આપવાનો હોય છે, જેથી તે નુકસાન પહેલાની સ્થિતિની અંદર પાછો આવી શકે છે. જ્યારે ગુનાની અંદર શું મુખ્ય ઉદ્દેશ હોય છે? તો કે એનો મુખ્ય ઉદ્દેશ ગુનેગારને સજા એટલે કે પનિશમેન્ટ, જેલ, દંડ, ઇમ્પ્રિઝમેન્ટ વગેરે કરવાનો હોય છે, અને અન્ય લોકોને જે વ્યક્તિ ગુનેગાર હોય છે એના ડરથી બચાવીને સમાજની અંદર એક સારી વ્યવસ્થા જાળવવાનો હોય છે. એટલે કે આપણે ઉદ્દેશ પરથી એક ટોપિક જોઈ શકાય કે અપકૃત્યની અંદર મુખ્ય જે ઉપાય છે એટલે કે મની, પૈસા, એના દ્વારા વળતર આપી શકાય છે. જ્યારે ગુનાની અંદર મિત્રો એનો એક જે એનું વળતર હોય એ વળતર કેવી રીતે આવી શકાય? તો કે એ સામેવાળા વ્યક્તિને દંડ, જેલ અથવા તો કોઈ સજા કરીને એની પાસે વસૂલવામાં આવતું હોય છે. ચલો આગળનો ટોપિક છે સાબિતીનું ધોરણ. તો અપકૃત્યની અંદર સંભાવનાની પૂર્તિ એટલે કે ફરિયાદીએ માત્ર ને માત્ર મિત્રો શું? તો કે ફરિયાદીએ માત્ર એ સાબિત કરવાનું હોય છે કે પ્રતિવાદી જે દોષિત છે એ દોષિત થવાની શક્યતા 51% વધુ છે. જ્યારે સાબિતીનું ધોરણ આપણે ગુનાની અંદર જોવા જઈએ તો એ જે છે શંકાથી ફર
એટલે કે ફરિયાદી જે રાજ્ય હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય એને એ સાબિત કરવાનું હોય છે કે આરોપી ગુનેગાર હોવા વિશે સહેજ પણ વ્યાજબી શંકા ન રહે. એટલે કે આ ગુનાની અંદર જે ધોરણ કહેવાય એ થોડું ઉચ્ચ ધોરણ જશે અને અપકૃત્યની અંદર જે સાબિતીનું ધોરણ છે એ થોડું ઓછું છે. મતલબ કે આપણે અહીંયા સાબિતીના ધોરણની અંદર જોવા જઈએ તો કે દીવાની કોર્ટની અંદર અપકૃત્યનો કોઈ કેસ ચાલતો હોય તો દીવાની કોર્ટની અંદર જ્યારે અપકૃત્યનો કોઈ કેસ હોય તો એની અંદર કદાચ એ વ્યક્તિ દોષિત છે એ ચાલી શકે, પરંતુ અહીંયા ગુનાની અંદર જ્યારે ફોજદારી કોર્ટની અંદર ગુનો દાખલ થયેલો હોય તો તે 100% સાબિત છે એવું આપણે એક સાબિતી આપવી પડતી હોય છે, કારણ કે અહીંયા જે સવાલ છે એક સ્વતંત્રતાનો સવાલ રહી જતો હોય છે. આગળ જોઈશું આપણે ઉદાહરણ જોઈ લઈએ તો કે કોઈની જમીન પર અજાણતા ગેરકાયદેસર પ્રવેશ કરવો. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કોઈની જમીન પર અજાણતા ગેરકાયદેસર પ્રવેશ કરવો, રોંગફુલી એક ટ્રેસપાસ કર્યું કહેવાય, આના માટે એક વળતર મળી શકે છે. અને જ્યારે ગુનો છે એનું ઉદાહરણ જોઈએ તો કે લૂંટ, ચોરી, હત્યા, વ્યભિચાર, આના માટે જેલની સજા કે દંડ થઈ શકે છે. આ જે છે અપકૃત્ય. બીજું પણ એક આપણે ઉદાહરણ જોઈ શકીએ કે બેદરકારી, એટલે કે કોઈ એક ડૉક્ટર હોય એ અથવા તો સર્જન હોય એને ઓપરેશનની અંદર ભૂલ કરીને દર્દીને કાયમી કોઈ ખોડખાપણ રહી ગઈ અથવા તો એના કાયમી કોઈ નુકસાન થયું તો દર્દીને વળતર મળી શકે છે. જ્યારે ગુનાની અંદર ઈરાદાપૂર્વક હોય છે, આપણે અપકૃત્યની અંદર હોય એ મેન ટોપિક આપણે એક જોવાનું ભૂલી ગયા. અપકૃત્યની અંદર શું હોય છે તો કે બેદરકારી, અને ગુનાની અંદર ઈરાદાપૂર્વક, એટલે કે કોઈને ઈરાદાપૂર્વક બીજા વ્યક્તિને ગંભીર ઈજા આપણે પહોંચાડીએ ત્યારે એને સજા થઈ છે, એ ગુનો કર્યો કહેવાય. અને જ્યારે અપકૃત્યની અંદર બેદરકારીથી કોઈ કૃત્ય થતું હોય ત્યારે એ ગુનો થયો કહેવાય. ઘણીવાર મિત્રો એવું પણ થતું હોય છે કે એક જ કેસની અંદર અપકૃત્ય પણ ગણી શકાય છે, એના એ કેસની અંદર ગુનો પણ ગણી શકાય છે. દાખલા તરીકે એ અથવા બી નામનો બે વ્યક્તિ હોય, બંને વચ્ચે નાના અમથા એવા કારણથી મોટો ઝઘડો થયો, એ બીને જોરથી લાકડીનો એક ફટકો માર્યો. હવે અપકૃત્ય ક્યારે ગણાશે તો બી નામનો જે વ્યક્તિ છે એ સિવિલ કોર્ટની અંદર જઈને એ પાસેથી હોસ્પિટલનું જે બિલ હોય, એને સફરિંગ પીડા થઈ હોય એના માટે વળતર માગી શકે છે. જ્યારે ગુનો ક્યારે બનશે આના કેસની અંદર તો કે રાજ્ય જે પોતે છે એ એના વિરુદ્ધની અંદર ક્રિમિનલ કેસ ચલાવશે અને એને સજા, જેલ અથવા તો કોઈ ઇમ્પ્રિઝનમેન્ટ, દંડ કરશે. એ આ જે છે ગુનો કહેવાય. જ્યારે અપકૃત્ય શું છે એ વળતર, કમ્પન્સેશન અપાવશે, એ અપકૃત્ય છે. અહીંયા નોંધ આપી છે, એના પછી સરળ ભાષાની અંદર આપણે સમજૂતી જોઈ લઈશું એટલે આજનો આ વિડીયો કવર થઈ જાય. તો કે અમુક કૃત્ય એક સાથે અપકૃત્ય, આપણે જોઈ ગયા એ પ્રમાણે જુઓ, અમુક કૃત્યો એક સાથે અપકૃત્ય અને ગુનો બંને હોઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને મારવો એ હુમલાનો ગુનો છે અને તે જ સમયે પીડિત વળતર માટે દીવાની કોર્ટની અંદર અપકૃત્યનો દાવો પણ કરી શકતું હોય છે. આપણે હાલ જોઈ ગયા એ પ્રમાણે સરળ ભાષાની અંદર આપણે સમજૂતી મેળવી લઈએ સરસ મજાની. તો કે એક સરસ ઉદાહરણથી આ ત્રણેયને સમજીએ. તો કે કરાર ભંગ શું છે, અપકૃત્ય શું છે, ગુનો શું છે, એના વિશે જોઈએ. તો કે જો તમે કોઈ દરજીને કપડાં સીવવા માટે આપો છો અને તે સમયસર ન સીવી આપે તો તેણે તમારા કરારનો ભંગ કર્યો છે એમ કહેવાય. અહીં નુકસાન કરારની શરતો ન પાળવાથી થયું છે. બીજું અપકૃત્યનું શું કહે છે તો કે જો તમે તમારા ડ્રાઇવિંગની અંદર બેદરકારી રાખો છો અને બીજા કોઈને ઈજા પહોંચાડો તો તમે તે વ્યક્તિની શારીરિક સુરક્ષાની કાયદેસરની ફરજનું ઉલ્લંઘન કર્યું છે તેમ ગણાશે. એટલે કે આ જે છે એ અપકૃત્ય છે અને તમારે તેને શું આપવું પડશે, કમ્પન્સેશન, વળતર આપવું પડશે. ગુનો શું છે મિત્રો એ જોઈ લઈએ. તો કે જો તમે ઈરાદાપૂર્વક કોઈને છરી મારીને ઈજા પહોંચાડો છો તો તે ગુનો છે, કારણ કે તમે માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર સમાજને જોખમમાં મૂક્યો છે. અહીં રાજ્ય તમને સજા કરશે. ટૂંકમાં જોવા જઈએ તો કે અપકૃત્ય એ ખાનગી ભૂલ છે, એટલે કે પ્રાઇવેટ રોંગ છે, જ્યાં એનો ઉદ્દેશ્ય શું હોય છે તો કે પીડિતને થયેલા નુકસાન માટે પૈસા અપાવીને બરાબર કરવાનો છે. જ્યારે ગુનો એ જાહેર ભૂલ ગણાય છે, જ્યાં એમનો શું ઉદ્દેશ હોય છે ગુનાનો
તો કે અપરાધીને સજા આપીને સમાજની અંદર વ્યવસ્થા જાળવવાનું હોય છે. આશા કરું છું કે આજનો આ જે ટોપિક છે તમારા મનની અંદર ઉતરી ગયો છે. થેન્ક યુ. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.